હેલો વિદ્યાર્થી મિત્રો, નિર્જય એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે પાર્ટ 1 ધોરણ 9 ગણિતમાં પાર્ટ 1માં આપણે જોયેલું કે પ્રકરણ 6માં રેખાઓ અને ખૂણાઓ, એમાં પ્રમેય 6.1, પૂર્વધારણા 6.1, પૂર્વધારણા 6.2 એ આપણે જોયું. હવે આપણે આગળ જોઈશું સમાંતર રેખાઓ અને તેની છેદિકા. સમાંતર રેખાઓ અને છેદિકા. સમાંતર રેખા કોને કહેવાય? જે રેખાઓ પરસ્પર એકબીજાને છેદતી નથી તેવી રેખાઓને એકબીજાની સમાંતર રેખાઓ કહેવાય. છેદિકા કોને કહેવાય? જે રેખાઓ, જે રેખા, અહીંયા રેખા આકૃતિમાં જો રેખા એલ, એમ અને એન આપેલી છે. રેખા એલ અને એમ પરસ્પર એકબીજાને છેદતી નથી માટે સમાંતર રેખા છે. જ્યારે રેખા એન એ આપેલી રેખાઓ બે અથવા બેથી વધારે ગમે એટલી રેખાઓ આપેલી હોય એ ભિન્ન બિંદુઓ, એ ભિન્ન અલગ અલગ બિંદુઓમાં છેદતી હોય તે રેખાને છેદિકા કહે. જે રેખા બે અથવા બેથી વધુ રેખાઓને ભિન્ન બિંદુઓમાં છેદે છે તો તે રેખાને, એટલે રેખા એનને, તે રેખાઓની, અહીંયા ગમે એટલી રેખાઓ આપેલી હોય તે રેખાઓની છેદિકા કહેવાય. અહીંયા રેખા એલ ઉપર બે બિંદુ આપેલા છે, એ અને બી, એ બી રેખા કહેવાય. રેખા એમ પર સી અને ડી બિંદુ આપેલા છે તો સીડી રેખા કહેવાય. તો એ બી રેખા અને સીડી રેખા, એ બી રેખા અને સીડી રેખા સમાંતર છે. એને સંકેતમાં લખવું હોય તો લખાય એ બી રેખા સમાંતર સીડી રેખા. અને રેખા પી ક્યુ, રેખા એન ઉપર પી અને એસ, પી ક્યુ આર એસ આપેલા છે તો પી અને એસ બિંદુઓ છે તો રેખા પી એસ રેખા. એ બી રેખા અને સીડી રેખા અને રેખા પી એસ એ છેદિકા છે. તે રેખાઓની છેદિકા છે. હવે છેદિકાથી બનતા ખૂણા 1, 2, 3, 4, 5, 6, 7, 8 નંબર આપી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8. હવે આપણે જોઈએ સમાંતર રેખા અને છેદિકાથી બનતા જે 8 ખૂણા, એ 8 ખૂણા એકબીજા પ્રત્યે સંબંધ કયો છે? તો એના માટે સંબંધોમાં જોઈએ તો અનુકોણની જોડ, 8 ખૂણાઓની જોડો બનશે. તે કઈ જોડ બને? એ ખૂણાના માપના આધારે, સમાંતર રેખાઓના આધારે, એ ખૂણાઓના માપના આધારે એની જોડના પ્રકારો કયા? તો એક અનુકોણની જોડ, અનુકોણની જોડ. તો અનુકોણની જોડ કઈ? આ છેદિકાની એક તરફના ઉપરના અથવા નીચેના ખૂણા એ અનુકોણની જોડ છે. છેદિકાની એક તરફના ઉપરના ખૂણા અથવા નીચેના ખૂણા. અહીંયા છેદિકાની એક તરફના કયા ખૂણા છે? તો 1 અને 5. નીચેના ખૂણા જોઈએ તો 4 અને 8. આ બાજુ જોઈએ તો ઉપરના ખૂણા 2 અને 6. નીચેના ખૂણા જોઈએ તો 3 અને 7 છે. તો અનુકોણની જોડ કઈ છે? તો ખૂણો 1 અને ખૂણો 5. બીજી જોડ ખૂણો 4 અને ખૂણો 8. આવી ત્રીજી જોડ જોઈએ તો ખૂણો 2 અને ખૂણો 6. ચોથી જોડ જોઈએ તો ખૂણો 3 અને ખૂણો 7. ખૂણો 1 અને 5, 4 અને 8. ખૂણો 1 એટલે કયો? તો ખૂણો પી ક્યુ એ. ખૂણો 5 એટલે કયો? ક્યુ આર સી. તો ખૂણો પી ક્યુ એ અને ખૂણો ક્યુ આર સી એ અનુકોણની જોડ છે. અને અનુકોણની જોડો જો એકરૂપ હોય, સમાન હોય તો આ રેખાઓ સમાંતર હોય છે. ઓકે. હવે બીજી જોડ જોઈએ આપણે યુગ્મકોણ.
યુગ્મકોણની જોડ. તો યુગ્મકોણ કયા? યુગ્મકોણના બે પ્રકાર છે, અંતઃયુગ્મકોણ, બાહ્ય યુગ્મકોણ. તો આપણે અંતઃયુગ્મકોણ 4 અને 6, 4 અને 6 અંતઃયુગ્મકોણ. તો અંતઃયુગ્મકોણની તો ખૂણો 4 અને ખૂણો 6, અને બીજી જોડ 3 અને 5 ક્રોસમાં જોવાનું, ખૂણો 3 અને ખૂણો 5. અનુકોણની જોડમાં આપણે સંકેતમાં યાદ રાખવું હોય તો સંકેતમાં આપણે યાદ રાખીએ તો એફ. અહીંયા જુઓ, અહીંયા આ ખૂણો જુઓ, એફ જેવો આકાર બને, AQR અને CRS, એફ જેવા ખૂણા બને. ઊંધો એફ, સીધો એફ, અવળો એફ, એ આકાર જોશો તો આપણે અનુકોણની જોડ જોવા મળશે. યુગ્મકોણના સંકેતમાં આપણે ઝેડ જોવાનું, ઝેડ ટાઈપના. તો ઝેડ ટાઈપના જો ખૂણા બનતા હોય એ બધા જ ખૂણાઓ આપણે યુગ્મકોણ છે. અહીંયા AQR અને QRD આ એક જોડ થશે. બીજી જોડ BQR અને QRC આ એક જોડ બનશે. આ અંતઃયુગ્મકોણ થયા. બાહ્ય યુગ્મકોણ કયા? તો બાહ્ય યુગ્મકોણ બહારના ખૂણા છે. આપણે અંદરના ખૂણા લીધા, એવા આપણે બહારના ખૂણા. તો બાહ્ય યુગ્મકોણમાં PQB અને એનો યુગ્મકોણ CRS 2 અને 8. બાહ્ય યુગ્મકોણમાં 2 અને 8 છે. એ જ રીતે આ બાજુના જોઈએ તો 1 અને 7, ખૂણો 1 અને ખૂણો 7 PQA અને DRS 1 અને 7 ખૂણા 2 અને 8ની જોડ એ બાહ્ય યુગ્મકોણ થયા. 4 અને 6, 3 અને 5 એ અંતઃયુગ્મકોણ થયા. જો રેખાઓ સમાંતર હોય તો યુગ્મકોણની જોડ હંમેશા સમાન હોય, સરખી હોય. જો યુગ્મકોણ સરખા હોય, યુગ્મકોણની બે જોડ છે, બે જોડમાંથી કોઈ પણ એક જોડ સમાન હોય તો આપેલી રેખાઓ સમાંતર છે. એ આપણે પ્રમેયમાં જોઈ લઈશું. એના પછી આવે છે અંતઃકોણ. અંતઃકોણ એટલે અંદરના ખૂણા. અંતઃકોણ, અંતઃકોણની જોડ તો અંદરના ખૂણા. અંદરના ખૂણા એટલે 4 અને 5 છેદિકાની એક તરફના, છેદિકાની એક તરફના અંદરના ખૂણા એટલે આપણે અંતઃકોણ કહીએ. તો 4 અને 5, 3 અને 6 એમ કરીને બે જોડ બનશે. તો અંતઃકોણની કુલ કેટલી જોડ? 2. કઈ ગઈ? તો 4 અને 5, ખૂણો 4 અને ખૂણો 5. એ જ રીતે 3 અને 6, બીજી જોડ છે 3 અને 6. ફરી જોઈ લઈએ આપણે અનુકોણ. અનુકોણની જોડ સમાન હોય. ક્યારે? રેખાઓ સમાંતર આપેલી હોય તો. રેખાઓ સમાંતર આપેલી હોય તો અનુકોણની જોડ સમાન હોય. અંતઃયુગ્મકોણ, જો રેખાઓ સમાંતર આપેલી હોય તો યુગ્મકોણની જોડ હંમેશા સમાન હોય. એમના ખૂણાના માપ સરખા છે. 4 અને 6નું માપ સરખું હોય, ખૂણો 4 અને ખૂણા 6નું માપ સરખું હોય તો આપેલી રેખાઓ સમાંતર છે. એ જ રીતે અંતઃકોણ 4 અને 5, અંતઃકોણ જો આપેલી રેખાઓ સમાંતર હશે તો અંતઃકોણના ખૂણાના માપનો સરવાળો 180 હોય. પૂરક કોણ છે એટલે અંતઃકોણ જો રેખાઓ સમાંતર હોય, જો રેખાઓ સમાંતર હોય તો અંતઃકોણની જોડ, અંતઃકોણની જોડ પૂરક છે. ઓકે, તો આના પરથી આપણે આ આકૃતિના આધારે પ્રકરણ નંબર સ્વાધ્યાય નંબર 6.2ના દાખલાઓ અને રાઇડરો પૂછાય છે. ઓકે, હવે આપણે જોઈએ પૂર્વધારણા નંબર 6.3. પૂર્વધારણા નંબર 6.3. પૂર્વધારણા 6.3 એ અનુકોણ પર આધારિત છે, અનુકોણની જોડ પર આધારિત છે. તો પૂર્વધારણા 6.3ને અનુકોણની પૂર્વધારણા કહેવાય. અનુકોણની પૂર્વધારણા કદાચ પરીક્ષામાં પૂછી શકે કે એક માર્ક્સની અંદર કે અનુકોણની પૂર્વધારણા લખો,
તો પૂર્વધારણા 6.3 લખાશે. તો આ 6.3 પૂર્વધારણા કઈ? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, એક છેદિકા, કઈ છેદિકા? અહીંયા રેખા એન છે, પીએસ રેખા એ છેદિકા છે. જો રેખાઓને છેદતી હોય, સમાંતર રેખાઓને છેદતી હોય, સમાંતર રેખાઓ કઈ છે? એ બી અને સીડી. આ બે રેખાઓને પરસ્પર છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ સમાન હોય. તો પૂર્વધારણા નંબર 3 કઈ છે કે જો એક રેખા બે સમાંતર રેખાઓને છેદે, જો એક રેખા એ બે સમાંતર રેખાઓને છેદે તો બનતા પ્રત્યેક અનુકોણની જોડ, અનુકોણની જોડ કેવી હોય? હંમેશા સમાન હોય છે, સરખી હોય છે, સમાન હોય છે. પૂર્વધારણા 6.3 કઈ? જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની પ્રત્યેક જોડ કેવી હોય છે? સમાન હોય છે. આ રીતે પૂર્વધારણા નંબર 6.4 જે આનાથી ઉલટી છે, આપણે પ્રતીક કહેવું હોય તો કહી શકાય. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, અનુકોણની એક જોડ સમાન હોય, દાખલા તરીકે 5 અને 1 અને 5 જો સમાન હોય, ખૂણાના માપ સરખા હોય તો આપેલી રેખાઓ સમાંતર છે. તો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય તો એ બંને રેખા, એ આપેલી બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એ પૂર્વધારણા 6.4 છે. તો જો એક છેદિકા, એક છેદિકા આપેલી રેખાઓને, જે બે રેખાઓ એવી રીતે છેદે, છેદિકા આપેલી રેખાઓને એવી રીતે છેદે કે અનુકોણની એક જોડ, અનુકોણની એક જોડ, અહીંયા અનુકોણની કેટલી જોડ બનશે? 4 જોડ બનશે, પરંતુ એક જ જોડ સમાન હોય તો એ બંને રેખા, અનુકોણની એક જોડ સમાન હોય તો તે રેખાઓ, તે બંને રેખાઓ, બંને રેખાઓ સમાંતર છે. તો પૂર્વધારણા 6.3 અને 6.4 એ આપણે તૈયાર રાખવાની. કદાચ પરીક્ષામાં પૂછી શકે છે કે અનુકોણની પૂર્વધારણા લખો, તો એ 6.3 લખવાની. 6.4ની પૂર્વધારણાનો ઉપયોગ રાઇડર કે દાખલામાં એનો ઉપયોગ થઈ શકે. ઓકે, હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 આગળના વિડીયોમાં આપણે જોયેલું પ્રમેય 6.1 જે આપણે સાબિતીમાં પૂછાય. એ જ રીતે પ્રમેય 6.2 એ પણ સાબિતીમાં પૂછાવાનો છે, 4 માર્ક્સની અંદર સેક્શન ડીમાં. પક્ષ સાધ્ય સાબિતી આકૃતિ સાથે તૈયાર કરવાનો છે 6.2. તો 6.2 કયો છે? જો એક છેદિકા, આ આકૃતિ પરથી જ છે, આકૃતિના આધારે યુગ્મકોણ, યુગ્મકોણના આધારે તૈયાર છે, અંતઃયુગ્મકોણ. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને, એક છેદિકા બે સમાંતર રેખાઓને એવી રીતે છેદે કે બનતા યુગ્મકોણની જોડ, એટલે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મકોણની જોડ, પ્રત્યેક જોડ એ સમાન હોય. તો પ્રમેય 6.2 કયો છે કે જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો બનતા અંતઃયુગ્મકોણની, તો અંતઃયુગ્મકોણ
અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ કેવી હોય? સમાન છે. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અંતઃયુગ્મ કોણની પ્રત્યેક જોડ સમાન છે. અહીં આકૃતિમાં જુઓ તો અંતઃયુગ્મ કોણની જોડ કઈ કઈ છે? તો ખૂણો 4 અને ખૂણો 6, 3 અને ખૂણો 5. તો AQR બરાબર બીજો કયો ખૂણો? QRD. એ બીજી જોડ જોઈએ આપણે. તો બીજી જોડમાં 3 અને 5, તો BQR ખૂણો BQR બરાબર બીજો કયો ખૂણો? QRC. એમ કહીને આ બંને જોડના ખૂણાઓના માપ સરખા છે. AQR બરાબર QRD, BQR બરાબર QRC. પ્રમેય અને રાઇડરો સાબિત કરવામાં આ યુગ્મકોણની જોડ જો સમાન આપેલી હોય અથવા સમાન આવતી હોય તો એના આધારે બાકીના ખૂણો આપણે શોધવાના પૂછાય છે. તો આ એક પ્રમેય સાબિતી સાથે તૈયાર કરવાનો છે. આનો ઓપોઝિટ એટલે કે એનો પ્રતિક પ્રમેય એ 6.3 છે. પ્રમેય નંબર 6.3 જે આના આધારે છે. અહીંયા 6.2માં એક છેદિકાથી બનતા યુગ્મકોણ સમાન છે. જો છેદિકાથી બનતા યુગ્મકોણ સમાન હોય તો આપેલી રેખાઓ સમાંતર છે. સમાન હોય તો સમાંતર એ 6.3 અને સમાંતર પરથી સમાન એ 6.2. જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે, જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે કે બનતા અંતઃયુગ્મ કોણ કે અંતઃયુગ્મ કોણની જોડ સમાન હોય તો તે આપેલી રેખાઓ કઈ? AB અને CD. જો યુગ્મકોણની ખૂણો 4 અને 6ના માપ સરખા હોય તો AB અને CD રેખાઓ કેવી હોય? એ સમાંતર હોય. તો એ બંને રેખાઓ પરસ્પર સમાંતર. તો બંને રેખાઓ પરસ્પર સમાંતર છે. બરાબર. જો યુગ્મકોણ એકરૂપ હોય તો રેખાઓ સમાંતર હોય તો યુગ્મકોણ સમાન છે. આ રીતે આપણે પ્રમેય 6.2 અને 6.3 આપણે જોવાનો છે. હવે આપણે પ્રમેય 6.4 જે આપણે મૌખિક જોઈ લઈએ. પ્રમેય 6.4, 6.5 અને 6.6 આ 3 પ્રમેયો એમાં સાબિતી આપણે જોવાની નથી. સાબિતીમાં ફક્ત પ્રમેય 6.2 છે અને 6.7 એ હવે આવશે. એમાં આપણે સાબિતી કરવી પડશે. 6.4 પ્રમેય કયો છે? તો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણ 4 અને 5, 3 અને 6 એ પૂરક છે. પ્રમેય 6.4માં એ અંતઃકોણ પર આધારિત છે. પ્રમેય 6.5 એ પણ અંતઃકોણ પર આધારિત છે. તો પ્રમેય 6.4 એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ પૂરક છે. પૂરક એટલે સરવાળો 180. ખૂણો 4 અને 5નો સરવાળો 180, 3 અને 6નો સરવાળો 180. ખૂણો AQR વત્તા ખૂણો QRC બરાબર 180 થાય. ઓકે. હવે પ્રમેય 6.5 જો એક છેદિકા બે રેખાઓને એવી રીતે છેદે તો બનતા અંતઃકોણની જોડ કોઈ પણ એક જોડ જો પૂરક હોય
જો એક છેદિકામાં બે રેખાઓને એવી રીતે છેદે કે છેદિકાની એક તરફના અંતઃકોણની એક જોડ પૂરક હોય તો આપેલી રેખાઓ સમાંતર છે એમ કહેવાય, સમાંતર હોય. હવે આગળનો પ્રમેય જોઈએ. પ્રમેય 6.6. પ્રમેય 6.6 આકૃતિ દોરીએ. આ એક રેખા, રેખા એલ, આ બીજી રેખા, રેખા એમ, આ ત્રીજી રેખા, રેખા એન. અહીંયા 3 રેખાઓ દોરી છે, રેખા એલ, રેખા એમ અને રેખા એન. જો રેખા એલ અને એમ સમાંતર છે, એમ અને એન એ પણ સમાંતર છે, તો એલ અને એન એ પણ સમાંતર જ હોય ને. જે રેખાઓ એક રેખાને સમાંતર હોય તો એ પરસ્પર એકબીજાને સમાંતર. રેખા એલ અને એમ સમાંતર, જો એલ રેખા એમને સમાંતર હોય તો એમ રેખા એલને પણ સમાંતર જ છે. એમ અને એનને સમાંતર છે તો એન એમને પણ સમાંતર છે. એલ એ એનને સમાંતર હોય તો એન એ એલને પણ સમાંતર. જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તો એ રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર છે. બરાબર. આ ખાલી પ્રતિજ્ઞાઓ તૈયાર કરવાની છે. પ્રમેય 6.3, 6.4, 6.5 અને 6.6માં પ્રતિજ્ઞાઓ તૈયાર રાખવાની. જ્યારે 6.2, 6.1 એમાં સાબિતી આપણે તૈયાર કરવી પડશે. હવે આગળના ભાગમાં આપણે ચેપ્ટર નંબર 6.2 આપણે જોઈશું, એના દાખલા આપણે જોઈશું. ઓકે.